આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. શિયાળામાં તસ્કરોનો ટરખાટ. વલસાડ કૈલાસ રોડ ઉપર સોસાયટીમાં વિધવા મહિલાના બંધ મકાનમાં ચોરી કરી તસ્કરો ફરાર. ચોરી કરવા કાર લઈને આવેલા ચોરટાઓ દોઢથી 2 કલાક રેકી કરતા સીસીટીવી કેમેરામાં કેદ. શિયાળામાં તસ્કરોનો તરખાટ. વલસાડના પારડી સાંઢપોળ ગામે કૈલાસ રોડ ઉપર આવેલ માનવનગર સોસાયટીમાં રહેતા સંગીતાબેન વિજયભાઈ પટેલ કે જેઓ વિધવા બહેન છે અને એમની પાસે આવકનું કોઈ સાધન નથી. તેમના સ્વર્ગસ્થ પતિના પેન્શનથી પોતાનું ગુજરાન ચલાવે છે. તે બહેન 2 દિવસ પહેલા તેમની દીકરીના ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રે તેમના બંધ ઘરમાં ચોરટાઓ રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા અને બાજુની તારાબાગ સોસાયટીમાં તે જ રાતે તસ્કરો મુદ્દામાલની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કાર લઈને આવતા કેદ થયા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ચોરટાઓ દોઢથી 2 કલાક સુધી આસપાસની સોસાયટીની રેકી કરી ચોરી કરી ગયા હતા. આ મામલે સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી છે અને સોસાયટી સહિતના વિસ્તારોના રહીશોએ તેમના વિસ્તારમાં પોલીસ નાઇટ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી. અમારા માનવનગર સોસાયટીની અંદર આજથી લગભગ 3-4 દિવસ પહેલાં એક ઇકો ગાડીની અંદર GJ5 પાસિંગ હતું. એની અંદર 3 ચોરટા આવેલા. અમારે ત્યાં સોસાયટીમાં 12 કેમેરા લાગેલા છે. એટલે 12 કેમેરાના ફૂટેજ અમે જોયા તો એમાં ખ્યાલ આવે છે કે એક શેરીની અંદર જાય છે અને એક ઘરની અંદર જ્યાં જ્યાં લોક છે ઘરની અંદર ત્યાં એ લોકો જોએ ચેક કરે છે. અને જે ઘર બંધ છે એમાં એક અમારા પડોશીનું ઘર બંધ હતું. એમને ત્યાં એણે એનું લોક તોડી અને એના ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરેલી છે. અને આ લગભગ 10 મિનિટ ત્યાં અને ટોટલ સોસાયટીની અંદર અડધોથી પોણો કલાક લોકો આખા રાઉન્ડ મારે એક ગલીની અંદર જાય છે, એક ઘર ચેક કરે છે અને બિંદાસ ચેક કરે છે કે એને નથી ડર પોલીસનો કે નથી એમને ડર પબ્લિકનો. અને આ રીતે એકદમ રીઢા ગુનેગાર કે રીઢા ચોર હોય એ રીતે આ લોકો આવેલા. GJ5 ઇકો હતી એની અંદર આ બધી તે દિવસે એને લગભગ 3-3:30 વાગ્યાની આજુબાજુ આ થયું. અને એના એ દરમિયાન અમને બીજા દિવસે જાણવા મળ્યું કે અમારી બાજુની સોસાયટી તારાબાગમાં ત્યાં પણ એને ઘણું બધું દાગીનાને એની ચોરી કરેલી છે. અને એ જ લોકો પાછા વાપી પણ તે જ દિવસે ગાડી લઈને જઈને ત્યાં પણ કંઈક 3 મેડિકલની અંદર ચોરી કરે છે. એટલે આટલું એક જ આટલા 3 ચોર આટલું બધું ચોરી મોટું કામ કરતા હોય, ઘટના ઘટતી હોય તો આપણે એક સવાલ પબ્લિક માટે અને પોલીસ માટે થઈ જાય કે ભાઈ આનું કંઈક સોલ્યુશન આપણે લાવવું જોઈએ. એમાં અમારી પોલીસ સાહેબને, DSP સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ અમને આ બાબતે કંઈક પેટ્રોલિંગ માટે કંઈક દિવસ કલાકના રાતના 12 થી 5ની વચ્ચે એક કલાકે પેટ્રોલિંગ ગાડી આવે અથવા તો 12 થી 5ની વચ્ચે એવા કોઈ આપણા સુરક્ષા કર્મી હોય એનું ત્યાં તૈનાત કરે 5 કલાક માટે અમારા એરિયાની અંદર કે જે વોચ રાખે અને 4-5 સોસાયટીની અંદર પેટ્રોલિંગ કરે તો આ બધી જે ઘટનાઓ ઘટે તે બંધ થઈ શકે. અને દર વર્ષે આ સિઝનની અંદર આ બધી ઘટનાઓ ઘટે જ છે. એટલે હવે અત્યારે અમારે રાતે ચેનની ઊંઘ નથી લઈ શકતા અને એકદમ ડરનો માહોલ છે કે ભાઈ રાતે આ લોકો ગમે ત્યારે ગમે તે આવી શકે. અને જ્યાં તારાબાગમાં ચોરી થઈ ત્યાં તો એવી ઘટના બની કે એ લોકો ઉપર સુતા હતા અને નીચે એ લોકો ચોરી કરીને જતા રહ્યા. એટલે હવે ડર એ લાગે કે આપણે ઘરની અંદર હોય તો આપણે કદાચ બંધક કરીને કે આપણે મારીને પણ આ લોકો ચોરી કરી લઈ જઈ શકે છે. હા, અમે પોલીસને જાણ જે બેનને ત્યાં ચોરી થઈ હતી તેણે પોલીસને સિટી પોલીસ સ્ટેશનની અંદર જાણ કરેલી હતી અને ત્યાંથી એ લોકોના જે કંઈ સ્ટાફના મેમ્બર છે, કર્મચારીઓ, તે એમના જે કંઈ છે પ્રોસેસ કરવાની
એ બધી એમને બે ત્રણ વખત એ લોકો જોવા આવ્યા હતા ઘરે, પણ એનું રિઝલ્ટ શું આવ્યું છે તે અમને હજુ આજ સુધી જાણવા નથી મળ્યું. બિલાડ ખાતે વલસાડ જિલ્લાના પોલીસ મથકે ઝડપાયેલ કુલ રૂપિયા 9.93 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું. ડીવાયએસપી નશાબંધી ખાતાના અધિકારીઓની હાજરીમાં 7,19,798 દારૂની બોટલોનો નાશ કરાવ્યો. વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાં ઝડપાયેલા દારૂના જથ્થાને નાશ કરવા વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરવાનગી માંગવામાં આવી હતી, જેની પરવાનગી મળતા બિલાડ આરટીઓ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં વલસાડ જિલ્લાના તમામ પોલીસ મથકે ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસે ચાલુ વર્ષ દરમિયાન જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. પોલીસ મથકના તમામ ગોડાઉન ખાલી કરવા અને પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા કોર્ટમાંથી પરવાનગી માંગવામાં આવી હતી. જિલ્લા પોલીસની ટીમને વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની કોર્ટમાંથી મંજૂરી મળી હતી. જિલ્લાના તમામ પોલીસ મથકોમાંથી કુલ રૂપિયા 9.93 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના ડીવાયએસપી નશાબંધી ખાતાના અધિકારીઓને સક્ષમ અધિકારીઓની હાજરીમાં વલસાડ જિલ્લાના બિલાડ ખાતે વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પોલીસે 7,19,798 બોટલ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું. વલસાડ શાકભાજી માર્કેટ તળિયાવાડ ખસેડવાના મામલે એસડીએમ અને વેપારી સાથે બેઠક મળી. વેપારીઓ તળિયાવાડ વિસ્તારમાં જવા ન માંગતા વિરોધ કરી પ્રાંત અધિકારીને રજૂઆત કરી. વલસાડ શાકભાજી માર્કેટ તળિયાવાડ ખસેડવાના મામલે એસડીએમ અને વેપારી સાથે બેઠક મળી હતી. શાકભાજી માર્કેટના વેપારીઓ તળિયાવાડ ખાતે જવા તૈયાર ન હોવાને કારણે પ્રાંત અધિકારી દ્વારા વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વેપારીઓએ તળિયાવાડ જવાનો વિરોધ નોંધાવ્યો હતો અને વેપારીઓ દ્વારા એસડીએમને અન્ય જગ્યાઓ પર માર્કેટ ખસેડવા રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં ચાલતી શાકભાજી માર્કેટના વેપારીઓએ અગાઉ પણ રેલી કાઢી તળિયાવાડ વિસ્તારમાં જવા માટે વિરોધ કર્યો હતો. અમારામાં વિશ્વાસ આવે કે હું પોતે કહેતો છું, તમને એવું નહીં લાગે કે મેં તમારા પર બધી બી આવ્યું છે. બરાબર. વલસાડ ખ્રિસ્તી સમાજના લોકોએ નાતાલ પર્વને લઈ રેલી કાઢી લોકોને જોડાવા આમંત્રણ પાઠવ્યું. નાતાલ પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા ત્યારે વલસાડ શહેરના લોકોને નાતાલ પર્વમાં જોડાવા આમંત્રણ આપવા વલસાડ ખ્રિસ્તી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના માધ્યમથી વલસાડ શહેરમાં વસતા તમામ લોકોને ખ્રિસ્તી સમાજ તરફથી નાતાલ હર્ષ અને ઉલ્લાસના પર્વમાં તમામ લોકોને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સાથે વલસાડ સર્કિટ હાઉસ પાસે ખ્રિસ્તી સમાજના અગ્રણીઓએ નાતાલ પર્વ ઉપર વલસાડ શહેરમાં વસતા તમામ લોકોની તંદુરસ્તી અને ઉન્નતિ માટે પ્રભુ ઈશુને પ્રાર્થના કરી હતી. આ શોભાયાત્રામાં વલસાડ ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ, યુવક યુવતીઓ, બાળકો અને વડીલો જોડાયા હતા. હોસ્પિટલના ડોક્ટરો, નર્સ બહેનો, અન્ય કર્મચારી ભાઈ બહેનો સર્વની સેવાઓને તમે આશીર્વાદિત કરો અને પ્રત્યેક દર્દીઓ જેઓ સાજા થવાના માટે હોસ્પિટલમાં છે, પ્રભુ ઈસુ જે સાજાપણું આપનાર પરમેશ્વર છે, એ પ્રભુ ઈસુના નામમાં પ્રત્યેક માંદાઓને સાજાપણું મળે, સાજા થઈ આનંદ કરતા પોતાના ઘરે જાય એવી અમારી હૃદયની પ્રાર્થના છે. તમારા લોકો તરીકે પ્રભુ વલસાડ શહેરને માટે અમે કેવળ તમારો આશીર્વાદ જ માંગીએ છીએ.
ડિપાર્ટમેન્ટે પણ સારી સુવિધા આપી. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ. અને આ સમયે વલસાડ ચર્ચ ઓફ ધી બ્રધરનના વિશ્વાસી લોકો તરફથી વલસાડ શહેરને માટે પ્રભુજી અમે તમારો આશીર્વાદ માંગીએ છીએ. પણ આગળ વધે અને માર્ગો ઉપર પણ વલસાડના શહેરીજનો પ્રભુ સુરક્ષિત અને સલામત રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વ કર્મચારી ભાઈ બહેનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમે તેઓની સેવાઓને આશીર્વાદિત કરો. વલસાડના તિથલ દરિયા ખાતે સૌપ્રથમવાર 3432 યજમાનો દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ પ્રસંગે લોકોની ભીડ જોવા મળી. ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ યજ્ઞની સંસ્કૃતિ છે. આપણા શાસ્ત્રોમાં યજ્ઞને શ્રેષ્ઠ કર્મ કહેવામાં આવ્યું છે. યજ્ઞ એટલે પોતાનું જે કંઈ પણ છે તે પરમાર્થે અર્પણ કરવું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય પ્રેરણા અને આશીર્વાદથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલના રજત જયંતિ પ્રસંગે યજ્ઞશાળા માંગલિક ધ્વનિઓથી ગુંજી ઉઠ્યું હતું. 2 દિવસ આ યજ્ઞમાં પ્રથમ દિવસે યજ્ઞશાળામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ વર્ય સંતો પૂજ્ય ભક્તિ પ્રિયદાસ સ્વામી, પૂજ્ય સ્વયં પ્રકાશદાસ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ ચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોએ યજ્ઞનો પ્રારંભિક વિધિ આરંભ્યો હતો. સવારે બ્રહ્મ મુહૂર્તમાં 5:30 વાગ્યેથી શરૂ થનાર આ યજ્ઞ 9:35 સુધી ચાલ્યો હતો. આ યજ્ઞશાળામાં 229 જેટલા યજ્ઞ કુંડો રચવામાં આવ્યા હતા. ભારતીય પરંપરા પ્રમાણે માંગલિક વસ્ત્રાલંકારોમાં સજ્જ બની 1770 જેટલા યજમાનો આ યજ્ઞ વિધિમાં જોડાયા હતા. વલસાડના તિથલ દરિયાકાંઠે સૌ પ્રથમવાર 3432 યજમાનો દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો હતો. ઓમ વ્યાનાય સ્વાહા આપો. ઉપરના પુરુષ યજમાનો હાથમાં પુષ્પ રાખો અને નીચેના બધા યજમાનો હાથમાં પુષ્પ રાખી આપો. આચાર્ય દુગ્ધયા પાદ્યાદિ ઉપચાર પૂજનાખ્યેન કર્મણઃ કરી આપો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. ગંધમ સમર્પયામિ. અક્ષદાસ સુરા શ્રેષ્ઠ. ત્યારબાદ ચોખા ચડાવો મહારાજની આગળ. સદગુરુ સંતો એમાં ડોક્ટર સ્વામી કોઠારી બાપા અને ઘનશ્યામ બાપા. નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. પાદ્યો પાદ્યમ સમર્પયામિ. પીએમ અને સીએમ અક્ષરધામના અધિપતિ સાક્ષાત પધાર્યા છે. આટલા ઉપર અર્પણ કરે જ રાખો, ચાલુ જ રાખો. ઓમ દામંદે વિશ્વંભુવા. ત્યારબાદ પણ આંખો બંધ જ રાખીશું અને એથી દર્શાવવામાં આવે એ મૂર્તિનું હૃદય કમળની અંદર ધ્યાન કરીશું. બંધ આંખોની અંદર આસનાર્થ પુષ્પમ સમર્પયામિ. ભગવાનની મૂર્તિ હાથમાં લઈ લો. શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. હસ્ત્યોર્ઘ્યમ આત્મન્યમ. લાભ આપી રહ્યા છે એ સંસ્થાની દિવ્યતા છે, ભવ્યતા આપણે નગરની અંદર જોઈ રહ્યા છીએ. હજારોની સંખ્યાની અંદર બધા નગરની મુલાકાત અત્યારે લઈ રહ્યા છે. તો આ તાજા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.